ભગવાનના દર્શન કરવા જઈએ, ભગવાનમાં હેત ક્યારે થાય? ભગવાનમાં હેત ક્યારે થાય? તો કે ભગવાનના ચરિત્રો સાંભળે ને, એ ચરિત્રોમાં ભગવાનના અનંત આશ્ચર્યો હોય. હવે આશ્ચર્ય સાંભળે ને, દાખલા તરીકે આમ આપણે કદાચ જીવનમાં પહેલી વખત ગુલાબ જાંબુ મળ્યા હોય, આપણે ખબર નથી કે આ ગુલાબ જાંબુ કહેવાય, એટલે આપણે તો જમી ગયા, મીઠું છે સારું છે એટલું લાગે. પછી ક્યાંક ગયા અને એમાં કોઈક યુવાન છોકરાઓ મળી ગયા, અને એમાં યુવાન છોકરાઓ એને એવા પણ યુવાન કે જે જમવાના શોખીનો, અને એમાં એની મનગમતી ભાવતી વાનગીઓ તો ગુલાબ જાંબુ હોય. એટલે સ્વાભાવિક છે કે એ છોકરા વાતની વાત, અરે આજે તો શું મજા પડી ગયો, હા શું ગુલાબ જાંબુ હતા, અરે મોઢામાં મૂકીએ તો એવા આમ સીધા આમ ગળે જ ઉતરી જાય, નીચે જ ઉતરી જાય ને, શું ગુલાબ જાંબુ હતા. એટલે પેલા એમ થાય કે એ વળી કઈ આઈટમ હશે, શું હશે, કેવું હશે ખાવામાં. હવે સાંભળ્યું ને એટલે એના વિશે જાણવાની, ગુલાબ જાંબુને ખાવાની અને પામવાની એક કુતૂહલતા ભીતરમાંથી પેદા થઈ. એમ જ્યારે આ કથા વાર્તા શું છે, આ કથા વાર્તા સાંભળવાથી ભગવાનમાં હેત વધે છે. એનું કારણ શું? ભગવાનમાં હેત વધે દિન પ્રતિદિન. એનું જો કોઈ પણ કારણ હોય તો એ કારણ એક જ છે કે જ્યારે કથા વાર્તા સાંભળે ને ત્યારે ભગવાનના ચરિત્રો આશ્ચર્યો સાંભળે, અને આશ્ચર્યો સાંભળ્યા પછી ભગવાનને પામવાની ઝંખના પેદા થાય. એ ચરિત્રોની અંદર ભગવાનની મોટપ, ભગવાનના સ્થાનની મોટપ, ભગવાનના ગુણોની મોટપ, ભગવાનના કાર્યની મોટપ, ભગવાનની દયાળુતા, ભગવાનની કરુણાના વાત જ્યારે કથાના ભાગમાં સાંભળે ને ત્યારે હૈયામાંથી એમ થઈ જાય કે દુનિયામાં હું ફોગડ પ્રેમ કરીને ખોટો હેરાન થાઉં છું, ઠાલા વલખા મારું છું, અરે પામવા જેવા તો એક ભગવાન છે. આવી એક ઝંખના પેદા થાય.